શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રાવણ માસની આ એકાદશી પવિત્રોપના એકાદશી તરીકે પણ જાણીતી છે. વર્ષ દરમિયાન આવતી અનેક મહત્વપૂર્ણ એકાદશી તિથિઓમાંથી એક છે આ શ્રાવણ માસની પુત્રદા એકાદશી. આ એકાદશી નિસંતાન દંપતીઓ માટે ખૂબ મોટા આશીર્વાદ સમાન છે. તો ચાલો આ શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી પુત્રદા એકાદશીના અવસરે તેની સાથે જોડાયેલી એક પૌરાણિક કથાનું શ્રવણ કરીએ. આજની કથા ચાલો શરૂ કરીએ. આ કથાનું વર્ણન આપણને ભવિષ્યોત્તર પુરાણમાં મળે છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચે પવિત્રોપના એકાદશી એટલે કે પુત્રદા એકાદશી વિશે ચર્ચા થઈ રહી હતી. એક વખત મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે મધુસૂદન, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો, હે રાજન, આ પવિત્ર એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે. આને પવિત્રોપના એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તમે ધ્યાનપૂર્વક આ પાપના ફળોનો નાશ કરનારી એકાદશી વિશે મારી પાસેથી સાંભળો. આ વિષયમાં એક સુંદર પૌરાણિક કથા આવે છે. દ્વાપર યુગની શરૂઆતમાં મહિજત નામના એક રાજા હતા, જેઓ મહિષ્મતી રાજ્યના શાસક હતા. રાજાને કોઈ પુત્ર કે સંતાન ન હતું, જેના કારણે તેઓ હંમેશા પોતાના કાર્યોમાં અસંતોષ જ અનુભવતા હતા. ભગવાનની કૃપાથી તેમની પાસે દરેક પ્રકારનું સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય હતું, પરંતુ ફક્ત સંતાનની કમી હતી. અનેક વર્ષો સુધી તેમણે પુત્ર પ્રાપ્તિ માટે ઘણા પ્રયાસો કર્યા, પરંતુ તેઓ પોતાનું દુર્ભાગ્ય બદલી શક્યા નહીં. આખરે એક દિવસ રાજાએ પોતાની રાજસભામાં પ્રજાજનોને બોલાવ્યા અને તેમને કહ્યું, હે મારા પ્રિય નગરવાસીઓ, મેં મારા આ જીવનમાં કોઈ પાપ કર્મ નથી કર્યું. ન તો મેં ક્યારેય અનૈતિક રીતે મારું રાજકોષ વધારવાનો પ્રયાસ કર્યો, ન બ્રાહ્મણો કે ન દેવતાઓની સંપત્તિ લૂંટવાનો કે અડકવાનો પ્રયાસ કર્યો. મેં હંમેશા ન્યાયપૂર્વક આ સંસારનું શાસન કર્યું છે અને તમામને મારી સંતાનની જેમ જ પાળ્યા છે. મારા સગા સંબંધીઓને પણ તેમની ભૂલ માટે દંડ આપવામાં મેં ક્યારેય સંકોચ નથી કર્યો અને પુણ્યવાન તથા સદાચારી શત્રુનું પણ યથાયોગ્ય સન્માન કર્યું છે. જો કે મેં હંમેશા ધર્મનું પાલન કર્યું છે, તો પણ હું પુત્રહીન કેમ છું? કયા કારણે મને સંતાન સુખ પ્રાપ્ત નથી થઈ રહ્યું? કૃપા કરીને તમે મને આનું કારણ જણાવો. રાજાના આવા પ્રશ્ન પૂછવા પર રાજાના બ્રાહ્મણ સલાહકારોએ પરસ્પર ચર્ચા કરી. અનેક શાસ્ત્રો, પુરાણો અને ઉપનિષદોનો અભ્યાસ કર્યો અને પછી નિર્ણય લીધો કે તેઓ રાજાના કલ્યાણ માટે વનમાં ઋષિઓના આશ્રમમાં જઈને તેમની પાસે પ્રશ્ન પૂછશે. અનેક આશ્રમોમાં ભટકતા ભટકતા તેઓ લોમસ ઋષિના આશ્રમે પહોંચ્યા. ત્યાં લોમસ ઋષિ કઠોર તપસ્યામાં લીન હતા. તેઓ સનાતન ધર્મનું વિજ્ઞાન જાણનાર, તમામ શાસ્ત્રોમાં નિપુણ અને જ્ઞાનમાં પારંગત હતા. તેઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાનના જાણકાર હતા. તેમનું જીવન બ્રહ્માજી જેટલું લાંબુ હતું. બ્રહ્માજીનું એક કલ્પ પૂરું થતાં તેમનું એક લોમ એટલે કે વાળ શરીરમાંથી ખરતું હતું અને તેથી જ તેમનું નામ લોમસ હતું. લોમસ ઋષિને જોઈને બધા બ્રાહ્મણોએ તેમને પ્રણામ કર્યા અને કહ્યું, હે બ્રહ્મદેવ, તમારા જેવા મહાત્માના દર્શન અમારા માટે સૌભાગ્યની વાત છે. ત્યારે લોમસ ઋષિએ પૂછ્યું, હે બ્રાહ્મણો, તમે બધા કોણ છો અને ક્યાંથી આવ્યા છો અને કયા હેતુથી આવ્યા છો? ત્યારે બ્રાહ્મણોએ જવાબ આપ્યો, હે ઋષિવર, અમારા રાજા મહિજીતને કોઈ સંતાન નથી. અમે જ તેમની પ્રજા છીએ અને તેઓ અમને પોતાની સંતાનની જેમ જોવે છે, પરંતુ તેમને નિસંતાન અને દુઃખી જોઈને અમે પણ દુઃખી રહીએ છીએ. કૃપા કરીને તમે અમને ઉપદેશ આપો કે કઈ રીતે અમારા રાજાને સંતાન પ્રાપ્તિ
થઈ શકે. ત્યારે લોમસ ઋષિ એક ક્ષણ માટે ધ્યાનમગ્ન થયા અને રાજા મહિજીતના પૂર્વજન્મને જોવા લાગ્યા. પછી તેમણે બ્રાહ્મણોને કહ્યું, હે બ્રાહ્મણો, પૂર્વજન્મમાં રાજા મહિજીત એક ગરીબ વેપારી હતા, જેમણે એક પાપ કર્મ કર્યું હતું. એક વખત વેપાર માટે દેશ વિદેશ, ગામડે ગામડે ફરતા તેઓ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ ગયા હતા. તે દિવસે દ્વાદશીનો દિવસ હતો અને તે જ દિવસે તેમને એક સુંદર સરોવર મળ્યું. તેમણે વિચાર્યું કે આ સરોવરમાંથી પાણી પીને હું મારી જાતને સંતુષ્ટ કરીશ. જેવું તેઓ પાણી પીવા ગયા, ત્યાં એક ગાય અને તેનું વાછરડું પણ પાણી પીવા આવ્યું. જેવી ગાય પાણી પીવા લાગી, તે વેપારીએ તેને દૂર ભગાડી અને પોતે પાણી પીવા લાગ્યો. એક તરસી ગાયને પાણી પીવામાં અડચણ ઊભી કરવાના કારણે તે વેપારીએ પાપ કર્મ કર્યું અને આ જ કારણે અનેક પુણ્યોના પ્રભાવ હોવા છતાં તે વેપારી રાજા તો બન્યા, પરંતુ તેમને કોઈ સંતાન પ્રાપ્ત ન થયું. લોમસ ઋષિના આવા વચનો સાંભળી બ્રાહ્મણોએ પૂછ્યું, હે ભગવાન, પુરાણોમાં કહેવાયું છે કે પુણ્ય કર્મથી પાપનું નિવારણ થઈ શકે છે, તો તમે અમને જણાવો કે રાજાના પાપ કેવી રીતે નાશ પામી શકે, જેથી તેમને યોગ્ય અને ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થાય. ત્યારે લોમસ ઋષિએ કહ્યું, હે બ્રાહ્મણો, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં એક અત્યંત શુભ અને પુત્રદા એકાદશી આવે છે, જેને પવિત્રોપના એકાદશી પણ કહેવાય છે. તમે બધા તમારા રાજા સાથે આ વ્રતનું પાલન કરો અને પછી આ વ્રતના તમામ ફળો રાજાને અર્પણ કરી દો. જો તમે મારા ઉપદેશોનું પાલન કરશો તો તમારા રાજાને નિશ્ચિતપણે પુત્ર પ્રાપ્તિ થશે. લોમસ ઋષિના આવા વચનો સાંભળી બ્રાહ્મણો ખૂબ પ્રસન્ન થયા. તેઓ સંતુષ્ટ થયા અને ઋષિને પ્રણામ કરીને પોતાના રાજ્યમાં પાછા ફર્યા. પાછા આવીને તેમણે રાજા મહિજીતને લોમસ ઋષિના સંપૂર્ણ વચનો કહી સંભળાવ્યા અને આ સાંભળી રાજા ખૂબ પ્રસન્ન થયા. યોગ્ય સમય આવતા રાજાઓએ રાજા મહિજીત સાથે પવિત્રોપના એકાદશી વ્રતનું પાલન કર્યું. આખો દિવસ ઉપવાસનું પાલન કરી ભગવાનની કૃપાથી ભગવાનના પવિત્ર નામનો જાપ, કથા અને કીર્તનમાં સમય વ્યતીત કર્યો. રાત્રે જાગરણ કર્યું અને બીજા દિવસે દ્વાદશીએ તેમણે ઋષિના નિર્દેશ મુજબ તમામ પુણ્ય ફળ રાજાને અર્પણ કર્યા. આ પુણ્ય ફળના પ્રભાવથી રાજાની રાણી ગર્ભવતી થઈ અને થોડા સમય પછી તેમણે એક અત્યંત સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. આ કથાનું સમાપન કરતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, જે કોઈ આ પવિત્ર એકાદશીનું વ્રત કરે છે તે પાપોથી મુક્ત થઈને આ જીવન અને આગલા જીવનમાં સુખી થાય છે. આ એકાદશીનું મહાત્મ્ય સાંભળનાર વ્યક્તિને પણ સંતાન સુખ પ્રાપ્ત થાય છે અને આગલા જન્મમાં ભગવત ધામની પ્રાપ્તિ થાય છે. આટલું પુણ્યશાળી છે આ પુત્રદા એકાદશીનું વ્રત અને તેથી જ નિસંતાન દંપતીઓ કે સંતાનની ઈચ્છા રાખનાર દંપતીઓ માટે આ પુત્રદા એકાદશી અત્યંત મહત્વપૂર્ણ છે. આ દિવસનું શ્રદ્ધા અને નિષ્ઠાથી પાલન કરવાથી પરમ ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા નિશ્ચિતપણે પ્રાપ્ત થાય છે. અને આ અવસરે આપણે એક બીજી સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ. આ કથાનું વર્ણન ગરુડ પુરાણમાં આવે છે. આપણે બધાય જાણીએ છીએ કે પક્ષીરાજ ગરુડ ભગવાન શ્રી હરિના વાહન છે, પરંતુ શું તમે જાણો છો કે તેમને આ મહાન સેવા અને પદની પ્રાપ્તિ કેવી રીતે થઈ? નહીં ને? તો સાંભળો. પક્ષીરાજ ગરુડના પિતા છે ઋષિ કશ્યપ અને તેમની માતાનું નામ છે વિંતા. એક દિવસ વિંતા અને ઋષિ કશ્યપની બીજી પત્ની કદ્રુ વચ્ચે શરત લાગી કે દેવતાઓના ઘોડા ઉચ્ચે શ્રવાનો રંગ કયો છે. સ્વાભાવિક રીતે તેનો રંગ દૂધ જેવો શ્વેત હતો, પરંતુ કદ્રુએ કપટપૂર્વક વિંતાને કહ્યું કે તેની પૂંછનો રંગ કાળો છે. આ વાત પર બંને વચ્ચે શરત લાગી અને નક્કી થયું કે આ વાતની પુષ્ટિ કરવામાં આવે.
અને જે હારશે તે બીજાનું દાસત્વ સ્વીકારશે. હવે જુઓ, કદ્રુએ ચાલાકીપૂર્વક શું કર્યું કે તેણે પોતાની તમામ સંતાનો જે સર્પ હતા તેમને તે ઘોડાની પૂંછ પર લપેટાઈ જવા કહ્યું, જેથી પૃષ્ટિ વખતે તેની પૂંછ ખરેખર કાળા રંગની દેખાય. પોતાની માતાની આજ્ઞા મળતા જ તમામ સર્પોએ આમ કર્યું અને પરિણામે ગરુડની માતા વિંતા આ શરત હારી ગઈ અને તેમને કદ્રુની દાસી બનીને રહેવું પડ્યું. આ વાતથી દુઃખી થઈને ગરુડે એક દિવસ નિર્ણય કર્યો કે તેઓ પોતાની માતાને આ દાસત્વમાંથી મુક્ત કરાવશે. તેથી તેમણે કદ્રુ પાસે જઈ પૂછ્યું કે પોતાની માતાને દાસત્વમાંથી મુક્ત કરવા માટે તે શું કિંમત ઈચ્છે છે. કદ્રુ પણ ચાલાક હતી. તે ઈચ્છતી હતી કે વિંતા હંમેશા તેની દાસી બનીને રહે. તેથી તેણે ગરુડને એક અશક્ય કાર્ય સોંપ્યું અને તે કાર્ય હતું દેવલોકમાંથી અમૃતનું કળશ લાવવાનું. ગરુડે પોતાના પિતાના માર્ગદર્શનમાં આ અશક્ય કાર્યને શક્ય બનાવવાનો નિર્ણય લીધો અને દેવલોકમાં જઈને અનેક સંઘર્ષો બાદ તેઓ તે અમૃત કળશને ધરતી પર લાવવામાં સફળ થયા અને આ રીતે તેમણે પોતાની માતા વિંતાને કદ્રુના દાસત્વમાંથી મુક્તિ અપાવી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડના આ મહાન પરાક્રમ, અસાધારણ બુદ્ધિ, ચાતુર્ય અને વિનમ્રતા જોઈ ત્યારે તેમણે તેમને પોતાના વાહન બનવાનો પ્રસ્તાવ મૂક્યો. ગરુડ માટે આ અત્યંત સૌભાગ્યની વાત હતી અને તેમણે ખૂબ પ્રસન્નતાપૂર્વક આ સેવા સ્વીકારી. એક દિવસ ગરુડ અને ભગવાન શ્રી વિષ્ણુ વચ્ચે કેટલાક સંવાદ થઈ રહ્યા હતા. તે સમયે ગરુડે ભગવાન શ્રી હરિને પૂછ્યું, હે ભગવાન, મેં સાંભળ્યું છે કે બધા વ્રતોમાં એકાદશી તિથિ તમને સૌથી વધુ પ્રિય છે, પરંતુ ઘણી વખત આ એકાદશી તિથિના દિવસને લઈને અનેક ભ્રમ ફેલાયેલા હોય છે. તો આખરે કયા દિવસે તેનું પાલન કરવું જોઈએ? આ વિષયમાં હું જાણવા માંગુ છું. આ એકાદશી તિથિના મહાત્મ્ય વિશે પણ હું જાણવા ઉત્સુક છું. હે પ્રભુ, જો તમે મને યોગ્ય સમજો તો કૃપા કરીને આ વિષયમાં માર્ગદર્શન આપો. ગરુડની વિનમ્રતા અને જન કલ્યાણ યુક્ત જિજ્ઞાસા જોઈ ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું, હે પક્ષીરાજ, એ સત્ય છે કે માસમાં 2 વખત એટલે કે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી તિથિ મને સૌથી વધુ પ્રિય છે. એક સમયે આ ધરતી પર મહાન રાજા માંધાતાએ આ એકાદશી વ્રતનું પાલન કરીને પુણ્ય અર્જિત કર્યું હતું અને તેના પરિણામે તેમને સમગ્ર પૃથ્વીનું એક ચક્રી સામ્રાજ્ય પ્રાપ્ત થયું હતું. તેથી દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં પરમ લક્ષ્ય આધ્યાત્મિક ઉન્નતિ માટે આ એકાદશી વ્રતનું પાલન અવશ્ય કરવું જોઈએ. અને રહી વાત એકાદશી તિથિના ચોક્કસ પાલનના દિવસની, તો ધ્યાનપૂર્વક સાંભળો. એક સમયે ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીએ 10મી વિદ્યા એકાદશીનું પાલન કર્યું હતું અને તેના ફળ સ્વરૂપે તેના બધા 100 પુત્રોનો વિનાશ તેના જીવનકાળમાં જ થઈ ગયો હતો. તેથી કોઈ પણ વ્યક્તિએ 10મી વિદ્યા એકાદશીનું પાલન ન કરવું જોઈએ. દ્વાદશી સાથે જ એકાદશી આવે છે. તે એકાદશી તિથિમાં ભગવાન શ્રી હરિનું સાનિધ્ય રહે છે, પરંતુ જે એકાદશી 10મી સાથે યુક્ત હોય તેમાં અસુરોનું સાનિધ્ય રહે છે. તેથી તેનું પાલન ન કરવું જોઈએ. આવા સમયે વ્યક્તિએ દ્વાદશીના દિવસે એકાદશીનું પાલન કરવું જોઈએ. જો એકાદશી તિથિ એક ક્ષણ પણ ગણનામાં રહે તો દ્વાદશી યુક્ત એકાદશીનું જ આ વ્રત ઉપાસ્ય છે. જો ક્યારેય એકાદશી, દ્વાદશી અને ખાસ કરીને ત્રયોદશી તિથિ પણ એક જ દિવસે આવી જાય તો આ ત્રણેય તિથિઓથી મિશ્રિત આ તિથિ વ્રત કરવા યોગ્ય હોય છે, કારણ કે આવી તિથિ માંગલિક અને તમામ પાપોનો નાશ કરવામાં સમર્થ હોય છે. પરંતુ 10મી યુક્ત એકાદશીનું વ્રત ક્યારેય ન કરવું જોઈએ. આવી જ પરમ મંગલકારી એકાદશી તિથિ એટલે શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી પવિત્રોપના એકાદશી છે. આ અત્યંત શુભ ફળ આપનારી એકાદશી તિથિનું શ્રદ્ધાપૂર્વક અને નિયમપૂર્વક પાલન કરીએ અને આપણા આધ્યાત્મિક જીવનમાં
પ્રગતિનો માર્ગ પ્રશસ્ત કરીએ. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. જય શ્રી કૃષ્ણ મિત્રો.